स्वागत है मित्रों फिजिक्स ना चैप्टर 1 ना पार्ट नंबर 10 में। तो गई काले मित्रों आपणे बात करी हती के विद्युत क्षेत्र की बात करी हती अने केना पर विद्युत क्षेत्र आपणे मेळव्युं सूत्र तो के डायपोलनी अक्ष पर अने डायपोलना लंब द्विभाजक अथवा डायपोलना विषुव रेखा परना कोईपण बी बिंदु पर आपणे विद्युत क्षेत्रनुं सूत्र मेळव्युं हतुं। जे आ प्रमाणे हतुं एनी आपणे वात करी दઈએ के ई अक्ष पर बात करिए विद्युत क्षेत्र अक्ष पर बात करिए तो 2 k p छेद में r³ इंटू p कैप आ अक्ष पर विद्युत क्षेत्र की गणतरी आपणे करी हती अने लंब द्विभाजक पर अथवा लंब ऊपर डायपोलनी अक्ष थी विषुव रेखा परना कोईपण p बिंदु होय एना माटे आपणे सूत्र मेळव्युं हतुं माइनस kp छेद में r³ इंटू p कैप। तो अहींया આપણને सूत्र जोता એવું લાગે છે કે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર છે એ લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર અથવા વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતા 2 ગણું છે। તો આમ પણ લખી શકીએ આપણે કે E લંબ એનો માનાંક * 2 = E અક્ષ। તો અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર છે अक्ष परनु विद्युत क्षेत्र एना करता 2 गणुं छे। अक्ष परनु जे विद्युत क्षेत्र छे सॉरी अहींया 2 गणुं आवशे। तो लंब द्विभाजक पर जे विद्युत क्षेत्र छे एना करता 2 गणुं छे अक्ष पर आ आपणे कही शकीए। तो मित्रों आ 2 सूत्र आपणे गई काले मेळव्या हता अने हवे आगळ आपणे वात करीए आज टॉपिक में आगळ वात करीए तो के ध्रुवीय अने अध्रुवीय अणु कोने कहेवाय। ध्रुवीय अने अध्रुवीय अणु तो एनी बात करिए कारण के डायपोल नी अंदर ज आपणे आवे छे। तो अध्रुवीय अणु कोने कहेवाय। अध्रुवीय अणु कोने कहेवाय के जे अणुमां धन विद्युतभारनुं केंद्र अने ऋण विद्युतभारनुं केंद्र एक स्थान पर होय। केवी रीते धारो के आ धन विद्युतभारनुं केंद्र छे आ धन विद्युतभार छे एनुं केंद्र छे धारो के अने एनी उपर ज मित्रों ऋण विद्युतभारनुं केंद्र એટલે ધારો કે આ ધન વિદ્યુતભાર છે એની માથે જ ઋણ વિદ્યુતભાર સંપાત થયેલો હોય બંનેના કેન્દ્ર એક જ રેખા ઉપર હોય। તો આવો જે અણુ હોય તેને અધ્રુવીય અણુ કહેવાય। તો ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર एक स्थान पर होय तेवा अणुने धन विद्युतभारनुं केंद्र अने ऋण विद्युतभारनुं केंद्र एक स्थान पर होय तेवा अणुने अध्रुवीय अणु कहेवाय छे। हवे मित्रों आपणे वात करी हती डायपोलनी वात करी हती। डायपोलमां शुं हतुं के धन विद्युतभार होय अने ऋण विद्युतभार होय एमनी वच्चे अमुक अंतर होय तो तेने आपणे डायपोल कहेता हता। अहींया आपणा अध्रुवीय अणुनी वात करीए तेमां धन विद्युतभारनुं केंद्र अने ऋण विद्युतभारनुं केंद्र एक स्थान पर छे तो तेमनी वच्चे कांई अंतर रहेतुं नथी। तेथी अध्रुवीय अणु छे एनी खासियत ए छे के अध्रुवीय अणु पासे डायपोल मोमेंट કેટલી હોય છે મિત્રો p = 0 p = 0 કારણ કે એમની વચ્ચે મિત્રો અંતર જ નથી। જ્યારે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર અમુક અંતરે રહેલા હોય તો તેની આપણે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જાણીએ છીએ। કેટલું ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હોય p = 2a * q। પણ અહીંયા બંનેનું કેન્દ્ર છે એક સ્થાન પર છે તેથી ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે કાંઈ અંતર જ નથી। અંતર ના હોય તો એને ડાયપોલ કહી શકાય નહીં અને તેની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય 0 હોય। તો એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે તો એક્ઝામ્પલ આપણને જોવા મળે છે CO2 છે પછી CH4 છે પછી O2 છે। તો આ એના એક્ઝામ્પલ છે અધ્રુવીય અણુના। આની વધારે ડિટેલ આપણે હજી આગળના ચેપ્ટરમાં મેગ્નેટિક અસર છે એમાં આપણે કરીશું। અહીંયા આપણે ખાલી એની વ્યાખ્યા જોવાની છે ને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એક સ્થાન પર હોય તેને અધ્રુવીય અણુ કહેવાય। તેની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય કારણ કે તેમની વચ્ચેનું અંતર શૂન્ય છે। તેમના એક્ઝામ્પલ CO2 CH4 અને O2 તો એના એક્ઝામ્પલ છે। આવી રીતે અધ્રુવીય અણુની વાત કરી તો ધ્રુવીય અણુ પણ હોય। अध्रुवीय अणु अहींया अध्रुवीय अणु होय तो ध्रुवीय अणु पण होय छे। ध्रुवीय अणु એટલે શું મિત્રો કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર મિત્રો
સંપાત થયેલા હોતા નથી, તેને અધ્રુવીય અણુ કહેવાય. તો અધ્રુવીય અણુ ધ્રુવીય અણુ એમાંની વાત કરી કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર સંપાત થતા નથી, તેને શું કહેવાય? ધ્રુવીય અણુ કહેવાય. તો અહીં વાત કરીએ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી. એનો મતલબ એમ કે ધ્રુવીય જે અણુ હોય એમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર અમુક અંતરે રહેલા હશે, કારણ કે એકબીજા પર એના કેન્દ્રો સંપાત થતા નથી, તેથી તેમની વચ્ચે અમુક અંતર હોય છે. તેથી આવા જે ધ્રુવીય અણુ છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. કાયમી ડાયપોલ મોમેન્ટ એટલે એમની વચ્ચે અંતર હંમેશા રહેવાનું છે. ધ્રુવીય અણુમાં અંતર જો હંમેશા રહેતું હોય, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે અંતર હંમેશા રહેતું હોય, તો તેને ડાયપોલ મોમેન્ટ પણ હંમેશા રહેવાની છે. હંમેશા રહેતા હોય આપણે એનું કહીએ કાયમી. તો ધ્રુવીય અણુને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે. કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે. અહીંયા જો બંનેમાં તફાવત શું છે? અધ્રુવીય અણુ છે એમાં ડાયપોલ મોમેન્ટ 0 છે, જ્યારે ધ્રુવીય અણુની વાત કરીએ ત્યારે તેની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય છે? કાયમી હોય છે. ડાયપોલ મોમેન્ટ કાયમી હોય છે, હંમેશા માટે હાજર જ હોય છે. તો અને બીજી વાત કરીએ કે અધ્રુવીયની એની વાત કરીએ કે અધ્રુવીય અણુ હોય એમાં આપણે ડાયપોલ મોમેન્ટ લાવી શકીએ બહારથી કોઈ પણ રીતથી. ડાયપોલ મોમેન્ટ આમાં તો 0 છે, પણ આપણે લાવી હોય તો કે બે વિદ્યુતભારો વચ્ચે થોડુંક અંતર કરવું હોય તો શું કરી શકાય? આ બેના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા ઉપર સંપાત થયેલા છે, પણ એની વચ્ચે આપણે અંતર કરી દઈએ. અંતર જો બંને વચ્ચે થઈ જાય તો ડાયપોલ મોમેન્ટ જનરેટ થઈ જાય. તો આપણે એની બંને વચ્ચે શું કરવું છે? અંતર પેદા કરવું છે. તો અંતર શું કરીએ? તો આપણે શું કરીએ કે જેવું અધ્રુવીય અણુ છે, અધ્રુવીય અણુને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડી દઈએ. અધ્રુવીય અણુને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડી દઈએ તો ધન અને ઋણ વિદ્યુતભાર પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ધન અને ઋણ વિદ્યુતભાર પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. કઈ રીતે? તો કે જો આપણે અહીંયા વાત કરું તો કે વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ રીતે ઉત્પન્ન કરી શકીએ? તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે ધન વિદ્યુતભાર મૂકું છું, હું અહીંયા કેવો મૂકું છું મિત્રો? ધન વિદ્યુતભાર મૂકું છું, અને અહીંયા ઋણ વિદ્યુતભાર મૂકું છું. એક મારી પાસે મૂકવાની વાત છે, એક મારી પાસે પ્લેટ છે. એક મારી પાસે ધાતુની પ્લેટ હોય એમાં એક ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે અને એક ધન વિદ્યુતભારિત પ્લેટ છે. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર છે ક્યાંથી ક્યાં તરફ છે? તો કે પ્લસથી માઇનસ તરફ. આ પ્લસથી માઇનસ તરફ હું અહીં રેખા દોરું છું. આ વિદ્યુત ક્ષેત્ર રેખા મતલબ આ શું છે? વિદ્યુત ક્ષેત્ર બની ગયું છે. હવે મિત્રો આમાં ધારો કે હું અધ્રુવીય અણુ મૂકું. અધ્રુવીય અણુમાં જો મિત્રો પ્લસ અને માઇનસ અથવા ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર સંપાત થયેલા છે. હવે જે ધન વિદ્યુતભાર છે એને ઋણ તરફ બળ લાગશે અને જે ઋણ વિદ્યુતભાર છે એને પ્લસ તરફ બળ લાગશે. અહીંયા આકર્ષણ બળ લાગશે અને અહીંયા તરફ આકર્ષણ બળ લાગશે. હવે જો મિત્રો બંને વચ્ચે અંતર થોડુંક ઉત્પન્ન થઈ ગયું છે, કારણ કે આ વિદ્યુતભારને અહીંયા આકર્ષણ બળ લાગે છે અને આ વિદ્યુતભારને અહીંયા આકર્ષણ બળ લાગે છે. તેથી તેમની વચ્ચે થોડુંક અંતર થઈ ગયું છે. હવે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે થોડુંક અંતર હોય તો તેને આપણે મિત્રો શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ. તો આ રીતે આપણે ડાયપોલ મોમેન્ટને આપણે જો અહીંયા ઉત્પન્ન કરી છે. પહેલેથી ખરેખર અધ્રુવીયમાં હતી નહીં, આપણે અહીંયા બહાર વિદ્યુત ક્ષેત્ર લગાડી આપણે ડાયપોલ મોમેન્ટનો અહીંયા ઉત્પન્ન કરી છે. તો તેથી આપણે આને કહી શકીએ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ. શા માટે પ્રેરિત? કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર લગાડીને અહીંયા પ્રેરણ કર્યું છે, એનું ઉત્પન્ન થઈ છે મિત્રો. ખરેખર અધ્રુવીય અણુમાં ડાયપોલ મોમેન્ટ હોતી નથી, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે આપણે ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરી શકીએ. ઓકે, તો અધ્રુવીય અણુની વાત કરી છે અને ધ્રુવીય અણુની વાત કરી છે. ઓકે, તો હવે આગળ તરફ જઈએ કે ટોર્કનું સૂત્ર મેળવવું છે આપણે. ટોર્કનું સૂત્ર તો આપણે ખરેખર તમને એમ થાય કે આપણે 11મા ધોરણમાં તો ટોર્કનું સૂત્ર મેળવ્યું હતું. ટોર્ક એટલે શું? તો કે બળ ગુણ્યા લંબ અંતર. ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. તો મિત્રો હવે પછીનો પ્રશ્ન છે કે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર ટોર્કનું સૂત્ર મેળવવું. તો કે સવાલ આપણી પાસે ક્વેશ્ચન છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર ટોર્કનું સૂત્ર મેળવવું. તો મિત્રો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે પહેલાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દોરીએ.
तो मारी पासे मित्रों अहींया मारी पासे धन विद्युतभार छे। धन विद्युतभारित एक धातुनी प्लेट छे ने एक अहींया मारी पासे ऋण विद्युतभारित धातुनी प्लेट छे। आपने खबर छे विद्युत क्षेत्र छे ए प्लस थी माइनस तरफ होय छे, तो आपणे विद्युत क्षेत्र रेखाओ दोरी दीए प्लस थी माइनस तरफ। तो मित्रों अहींया आपणे एक बाह्य विद्युत क्षेत्र आपने मळी गयुं छे। हवे आ विद्युत क्षेत्रमां आपणे शुं मूकवानुं छे के तो डायपोल मूकवानो छे। तो डायपोल आपणे मूकी दीए। तो मित्रों ध्यान राखजो के डायपोल आपणे एवी रीते मूकीए छीए, धारो के आ एनुं मध्य केंद्र छे तो डायपोल हुं आ रीते मूकું છું। तो के अहींया ए बिंदु छे, ए बिंदु त्यां हुं क्यू विद्युतभार मूकું છું प्लस क्यू विद्युतभार, अने अहींया मारी पासे बी बिंदु छे त्यां हुं माइनस क्यू विद्युतभार मूकું છું। तो आ मारी पासे डायपोल थई गयो छे प्लस क्यू थी माइनस क्यू तरफ, प्लस क्यू थी माइनस क्यू तरफ मारी पासे डायपोल थई गयो छे। हवे अहींया आमनी वच्चेनुं अंतर आपणे खबर छे डायपोल वच्चेनुं अंतर कुल अंतर छे 2a। आ डायपोल वच्चेनुं अंतर केटલું છે મિત્રો 2a। અને ડાયपोल મોમેન્ટની દિશા પણ આપણે જાણી શકીએ ક્યાંથી ક્યાં તરફ હોય માઇનસ થી પ્લસ तरफ। तो माइनस विद्युतभार આપણી પાસે અહીંયા છે અને પ્લસ વિદ્યુતભાર આપણી પાસે અહીંયા છે। તો ડાયपोल મોમેન્ટની દિશા પણ આપણે દોરી દઈએ p। ઓકે, હવે આ ડાયपोलનું મધ્ય કેન્દ્ર કયું છે મિત્રો O છે। હવે અહીંયા આપણે વાત કરી કે આ ડાયपोल મૂકેલું છે। હવે આ ડાયपोल વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે એટલે આ વિદ્યુતભાર પણ બળ લાગશે અને આ વિદ્યુતભાર પણ બળ લાગશે। આપણને વિદ્યુત બળનું સૂત્ર ખબર છે। તો કે પ્લસ ક્યુ પર કેટલું બળ લાગશે તો કે પ્લસ ક્યુ બરાબર એફ, પ્લસ ક્યુ પર કેટલું બળ લાગશે તો કે ક્યુ વિદ્યુતભાર ઇન્ટુ ઈ। આ સૂત્ર આપણને ખબર છે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ। હવે આ બળ કઈ દિશામાં લાગશે તો કે આ ધન વિદ્યુતભાર છે અને અહીંયા ઋણ વિદ્યુતભાર છે અને અહીંયા ધન અને ઋણ વચ્ચે કેવું છે મિત્રો આકર્ષણ બળ લાગે। તો મિત્રો આ બળ છે એ આ તરફ લાગશે, ક્યુ ઈ બળ આ તરફ લાગશે। હવે माइनस क्यू विद्युतभार पर लागतुं बळ तो के एफ माइनस क्यू इज इक्वल टू माइनस विद्युतभार એટલે माइनस क्यू इंटू ई। હવે माइनस विद्युतभार माइनस क्यू विद्युतभार આપણી પાસે ડાયપોલનું અહીંયા છે અને અહીંયા પ્લસ છે તો આકર્ષણ બળ કઈ તરફ લાગશે તો કે આ તરફ લાગશે। કે તરફ આ તરફ આકર્ષણ બળ લાગશે। તો माइनस क्यू બળ આ તરફ લાગશે। અહીંયા જો બંને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે। એફ પ્લસ ક્યુ પર આ દિશામાં બળ લાગે છે અને माइनस क्यू विद्युतभार पर आ दिशा में बल लागे छे। बने विरुद्ध दिशा में बल लागवाथी अहींया विरुद्ध दिशा में बल लागवाथी शुं उत्पन्न थाय छे टोर्क उत्पन्न थाय छे। अहींया कुल बल केटलुं छे तो के कुल बल नेट फोर्स एफ इज इक्वल टू अहींया एफ प्लस क्यू प्लस एफ माइनस क्यू। तो एफ प्लस क्यू ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે क्यू ई અને આની કિંમત કેટલી છે माइनस क्यू ई। तो कुल बल नेट फोर्स ऑन द डायपोल इज 0। तो आनी डायपोल पर कुल विद्युत बल केटલું થાય છે મિત્રો शून्य થાય છે। डायपोल परનું कुल विद्युत बल केटલું થાય છે शून्य થાય છે। હવે આપણે વાત કરીએ કે જો અહીંયા બંને બળ વિરુદ્ધ દિશામાં લાગતા હોવાથી આમાં શું ઉત્પન્ન થાય મિત્રો ટોર્ક ઉત્પન્ન થાય। તો ટોર્કનું સૂત્ર આપણને ખબર છે। ટોર્કનું સૂત્ર શું થાય ને સિમ્બોલ ટાઉ વડે દર્શાવાય। ટાઉ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા લંબ અંતર, બળ ગુણ્યા લંબ અંતર। तो अहींया बळनुं सूत्र तो खबर छे, बळने आपणे कही दઈએ एफ, बळ गुण્યા लंब अंतर, बळ तो आपणे खबर छे। अने लंब अंतरनी वात करीए तो लंब अंतर आपणे मेळवी लईए। तो जुओ आ ए थी हूँ आ लंब अंतर नीचे दोरुं छुं। हवे ए थी आ अंतर नीचे दोरुं छुं। हवे जो आ डायपोल छे ए विद्युत आ विद्युत क्षेत्र ई छे तो डायपोलनी अक्ष छे विद्युत क्षेत्र साथे धारो के थीटा कोण बनावती होय। आ डायपोलनी अक्ष छे ए विद्युत क्षेत्र साथे थीटा कोण बनावती होय तो आ मारी पासे आ लंब अंतर केटલું થાય મિત્રો आ लंब अंतर तो के एनामा माटे sin थीटा सूत्र वापरવું પડશે મિત્રો sin थीटा। तो અહીં લખું છું sin थीटा बराबर શું થાય તો કે આ ડી બિંદુ છે। sin थीटा बराबर થાય સામેની બાજુ છેદમાં કर्ण। તો sin थीटा बराबर સામેની બાજુ કઈ છે તો કે એડી छेदमा कर्ण, कर्ण तो के आ 2a अंतर तो के एडी बराबर शू थाय लंब अंतर एडी इज इक्वल टू 2a sin थीटा। 2a sin लंब अंतर एडी बराबर 2a sin थीटा। तो लंब अंतर मूकું છું અહીંયા મિત્રો 2a sin थीटा। तो f बराबर आपने खबर છે f बराबर કેટલું બળ લાગે છે અહીંયા વિદ્યુતભાર પર qe। તો qe क्रॉस 2a sin थीटा, 2a sin थीटा। हवे
અહીંયા આપણે ક્રોસ સાઇન થીટા છે તો ક્રોસ પ્રોડક્ટ દૂર કરી દઈએ તો આપણી પાસે વધે 2AQ ઇન્ટુ E સાઇન થીટા. હવે મિત્રો 2AQ બરાબર આપણને ખબર છે 2A બરાબર Q બરાબર શું થાય? P થાય. તો PE સાઇન થીટા, PE સાઇન થીટા. 2AQ બરાબર આપણે શું મૂક્યું છે? P ડાયપોલ મોમેન્ટ ઇન્ટુ E સાઇન થીટા. હવે આ જો મિત્રો આપણને સદિશ ગુણાકાર છે, બે સદિશ ગુણાકાર જેવું લાગે છે P સાઇન થીટા, તો આ નામ પણ લખી શકાય P ક્રોસ E. P ક્રોસ E આ છે મિત્રો સદિશ ગુણાકાર. તો P ક્રોસ E ને વિસ્તાર રૂપે લખવું હોય તો ક્રોસ પ્રોડક્ટ દૂર કરીએ તો શું લખાય? P સાઇન થીટા. તો મિત્રો આપણે ટોર્કનું સૂત્ર મળી ગયું છે. જ્યારે વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર E માં હોય ત્યારે તેના પર લાગતું ટોર્કનું સૂત્ર ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E અથવા ટાઉ ઇઝ ઇક્વલ ટુ P સાઇન થીટા. હવે આપણે એની દિશા જાણવી છે, ટોર્કની દિશા જાણવી છે, તો મેળવી લઈએ દિશા. તો અહીંયા આપણે વાત કરીએ કે આપણે ટોર્કનું સૂત્ર મળ્યું ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. હવે મિત્રો આપણે આકૃતિ હમણાં જોઈ હતી કે વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે આ તરફ છે, વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે આ તરફ છે અને ડાયપોલ મોમેન્ટ અહીંયા માઇનસ Q વિદ્યુત ભાર હતો અને અહીંયા પ્લસ Q વિદ્યુત ભાર હતો. તેમની વચ્ચે ડાયપોલ મોમેન્ટ P આપણે આ દિશામાં હતી અને એમની વચ્ચે ખૂણો બને છે મિત્રો આ થીટા ખૂણો બને છે અને આ વિદ્યુત ક્ષેત્ર E છે. હવે આપણે ટોર્કની દિશા જાણવી છે, ટોર્કની દિશા કઈ તરફ હોય? P ક્રોસ E છે. તો મિત્રો આપણે અહીંયા આ P છે આપણી પાસે અને આપણી પાસે આ E છે, આ ખૂણો થીટા છે. તો મિત્રો આપણે P ક્રોસ E છે મતલબ આપણે અહીંયા જે એનું કેન્દ્ર છે O કેન્દ્ર કહી દઉં, ત્યાં આપણે એક પેનને મૂકી દઈએ. આપણે આ પેનને આ મૂકી દીધી છે અને ક્યાંથી ક્યાં ફેરવવાની છે? તો કે P થી E સુધી ફેરવવાની છે. તો P થી E તરફ ફેરવું ગોળ. તો મિત્રો આ સ્ક્રૂની જેમ બોલપેન કઈ તરફ જાય? તો કે પેજની અંદર તરફ જાય. જે રીતે સ્ક્રૂ હોય, સ્ક્રૂને તમે ક્લોકવાઇઝ ફેરવો તો સ્ક્રૂ ક્યાં જાય મિત્રો? દિવાલની અંદર જાય. એવી રીતે અહીંયા P થી E તરફ તમે ઘુમાવો, આ P છે, P થી E તરફ તમે ઘુમાવો પેનને તો ક્લોકવાઇઝ પેન કઈ તરફ જાય? અંદર તરફ જાય. તો ટોર્કની દિશા પુસ્તકના પાનાને લંબ અંદર તરફ છે. તો ટોર્કની દિશા પણ આપણે મેળવી લીધી. ટોર્કનું સૂત્ર મેળવ્યું ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E અને તેમનું દિશા પણ મેળવી લીધી. કઈ છે? પુસ્તકના પાનાને લંબ અંદર તરફ છે. ઓકે, હવે આપણે થોડા કેસની વાત કરીએ તો આપણી પાસે કેસ એક 1 લઈએ જેમાં આપણી પાસે સૂત્ર ખબર છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ P સાઇન થીટા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ P સાઇન થીટા. જો મિત્રો થીટા બરાબર 0 ડિગ્રી હોય, થીટા બરાબર 0 ડિગ્રી હોય તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય મિત્રો? 0, કારણ કે સાઇન 0 બરાબર 0. મતલબ ટોર્કનો અનુભવ થતો નથી. ક્યારે? કે થીટા 0 હોય. કોની વચ્ચેનો થીટા 0 હોય? તો કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે જે ખૂણો છે, ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે ખૂણો જો શૂન્ય હોય તો ટોર્કનો અનુભવ થતો નથી. એટલા માટે કે વિદ્યુત ક્ષેત્ર, આનો મતલબ થયો કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ કેવા હોય? સમાંતર હોય. કેવા હોય મિત્રો? સમાંતર હોય. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે ને આ દિશામાં ડાયપોલની અક્ષ છે, તો સમાંતર હોય તો ટોર્ક, એના પર ટોર્કનો અનુભવ થતો નથી. આવી જ રીતે કેસ 2 ની વાત કરીએ કે જ્યારે થીટા બરાબર કેટલા હોય મિત્રો? 90 ડિગ્રી હોય. એટલા માટે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય અને ટોર્ક ડાયપોલની અક્ષ કઈ હોય મિત્રો? લંબ હોય. બંને વચ્ચે ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી હોય. ત્યારે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય મિત્રો? સાઇન 90 ડિગ્રી એટલે 1 થાય. તો P ઇન્ટુ E. તો મિત્રો અહીંયા મેક્સિમમ મળે છે. ટોર્ક કેવો મળે છે મિત્રો? મેક્સિમમ. આપણને ટોર્ક કેવું મળે છે? મેક્સિમમ. એટલો મતલબ કે ડાયપોલની અક્ષ, વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ ની અક્ષ એકબીજાને કેવા હોય મિત્રો? લંબ હોય. ત્યારે આપણને ટોર્ક કેવું મળે? મેક્સિમમ. યાદ રાખજો કે ડાયપોલ, વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની અક્ષ એકબીજાને લંબ હોય ત્યારે આપણને ટોર્ક મેક્સિમમ મળે છે અને ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય, સમાંતર હોય ત્યારે ટોર્ક કેવું મળે છે? શૂન્ય મળે છે. હવે આના પછી આપણને એક બીજી પણ વાત કરી છે, તે પણ સાથે સાથે કરી લઈએ કે જ્યારે ધારો કે મારી પાસે આ વિદ્યુત ભાર છે, અહીંયા
માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા મારી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. ઓકે, તો ડાયપોલ મોમેન્ટની દિશા તો આપણને મળી જાય માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. હવે ધારો કે મારી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે, આ મારી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને પી છે ડાયપોલ મોમેન્ટની દિશા બંને એકબીજાને કેવા છે મિત્રો? સમાંતર છે. એકબીજાને કેવા છે? સમાંતર છે. ઓકે, અહીંયા લખી શકું કે ઈ અને પી બંને કેવા છે? સમાંતર છે. બંને કેવા છે? સમાંતર છે. હવે અહીંયા ધારો કે મારી પાસે એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય, માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો આપણને ખબર છે પ્લસ ક્યુ છે એને કઈ તરફ બળ લાગે? આ તરફ બળ લાગશે. તો કુલ બળની દિશા કઈ તરફ હશે? તો કે આપણે આખું દોરું છું કુલ બળની દિશા. કુલ બળની દિશા કઈ તરફ મળશે? આ તરફ. કારણ કે જો આપણે માઇનસ ક્યુ વિદ્યુત ભાર અહીંયા મૂક્યો છે, માઇનસ ક્યુ વિદ્યુત ભાર અહીંયા મૂકવાથી આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એને આકર્ષણ બળ કઈ તરફ લાગશે? આ તરફ લાગશે. તો કુલ બળની દિશા કઈ તરફ થાય મિત્રો? આ તરફ થાય. અને વધતા જતા ક્ષેત્રની દિશા, વધતા જતા ક્ષેત્રની દિશા કઈ તરફ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે. તો વધતા જતા ક્ષેત્રની દિશા કઈ તરફ થાય? તો કે આ દિશા. વધતા જતા ક્ષેત્રની દિશા આ તરફ થાય. એવી જ રીતે મિત્રો આનાથી ઉલટું હોય કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર આપણે આ તરફ લઈએ તો મિત્રો મેં આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર આ તરફ લીધો છે, માઇનસ ક્યુ આ તરફ લીધો છે, તેમની વચ્ચે ડાયપોલ મોમેન્ટની દિશા આપણે દોરીએ તો માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ આ તરફ આપણને ડાયપોલ મોમેન્ટની દિશા મળે છે. અને વિદ્યુત ક્ષેત્ર તો મિત્રો આ તરફ જ છે. વિદ્યુત ક્ષેત્ર તો આ તરફ જ છે. તો અહીંયા લખી શકાય કે ઈ અને પી કેવા છે મિત્રો? ઈ કેવા છે? પ્રતિ સમાંતર. અહીંયા ઈ અને પી ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર કેવા થઈ ગયા મિત્રો? હવે પ્રતિ સમાંતર થઈ ગયા છે. હવે અહીંયા હું ધારો કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર મૂકો તો અહીંયા મિત્રો શું બળ લાગશે? અપાકર્ષણ બળ. કારણ કે આ માઇનસ ક્યુ છે અને આ માઇનસ ક્યુ છે. જે કે રીતે અહીંયા પ્લસ ક્યુ તો માઇનસ ક્યુ હતો તો આકર્ષણ બળ મિત્રો પરિણામી આકર્ષણ બળ આપણે આ દિશામાં લાગતું હતું. હવે અહીંયા ઉલટું છે, અહીંયા પણ માઇનસ ક્યુ થઈ ગયો છે અને અહીંયા પણ માઇનસ ક્યુ થઈ ગયો છે. તો પરિણામી જે બળ છે કઈ તરફ લાગશે મિત્રો? આ તરફ. કારણ કે અપાકર્ષણ બળ લાગશે ને, તો પરિણામી બળ કઈ તરફ લાગશે? આ તરફ. તો પરિણામી બળની દિશા, તો પરિણામી બળની દિશા આપણને કઈ તરફ મળશે? આ તરફ. પણ વધતા જતા ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા કઈ તરફ છે? તો કે આ તરફ. વધતા જતા ક્ષેત્રની દિશા, તો કે વધતા જતા ક્ષેત્રની દિશા આ તરફ છે. તો ખાલી એક આ સમજણ માટે હતું કે જ્યારે ઈ અને પી બંને સમાંતર હોય, ઈ અને પી સમાંતર હોય ત્યારે વધતા જતા ક્ષેત્રની દિશા અને કુલ બળની દિશા બંને કેવી મળે છે મિત્રો? સમાન દિશામાં મળે છે. પરંતુ જ્યારે ઈ અને પી પ્રતિ સમાંતર હોય ત્યારે પરિણામી બળની દિશા અને વધતા જતા ક્ષેત્રની દિશા કેવી મળે છે? વિરુદ્ધ મળે છે. હવે આના પછી એક નાનો તો 2 માર્કનો સવાલ આપણે એક ધ્યાનમાં લઈએ તો કે જ્યારે સૂકા વાળમાં કાસ્કો ફેરવીએ અને આ કાસ્કાને આપણે જ્યારે કાગળના ટુકડાની નજીક લઈ જઈએ ત્યારે ટુકડા છે એ આકર્ષણ અનુભવે છે. તો આવું શા માટે થાય છે? આવો એક આપણી પાસે પ્રશ્ન ઉદ્ભવે મનમાં. તો કે હું એક અહીંયા દોરું છું કે મારી પાસે આ કાસ્કો છે, હવે આ કાસ્કાને હું સૂકાવાળમાં ઘસું છું. આ કાસ્કો છે મેં એને કયા મિત્રો? સૂકાવાળમાં એને ઘર્ષણ કરાવ્યું છે. તો સૂકાવાળમાં ઘર્ષણ કરાવવાથી આપણને ખબર છે કે 2 અવાહક પદાર્થો જ્યારે ઘર્ષણ કરે ત્યારે વિદ્યુત ભારનું સ્થાનાંતર થાય. તો અહીંયા અને સૂકાવાળમાં ઘર્ષણ કરવાથી આ કાસ્કા પર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે. તો અહીંયા મિત્રો આ કાસ્કા પર કેવો વિદ્યુત ભાર મિત્રો? ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થયો હશે. તો આ કાસ્કો ઋણ વિદ્યુત ભારિત છે. હવે જ્યારે આ ઋણ વિદ્યુત ભારિત છે અને જો મિત્રો આ કાસ્કામાં કાપા અલગ અલગ દિશામાં છે ને, મતલબ અનિયમિત છે. ઘણી વખત ટોચ આવે, ઘણી વખત ખાડો આવે છે. તો આ રીતે મિત્રો આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર એની ઉપર ઉત્પન્ન થયો છે. તો તેના કારણે અહીંયા અસમાન એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. શા માટે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે? સોરી, આ દિશામાં. કારણ કે આપણને ખબર છે કે ઋણ વિદ્યુત ભાર હોય એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? તો કે પોતાની તરફ.
ક્ષેત્રરેખા માઇનસ ક્યુ વિદ્યુતભારની કઈ તરફ હોય તો કે પોતાની તરફ હોય. ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખા કઈ તરફ હોય? પોતાની તરફ હોય. તો અહીંયા ઋણ વિદ્યુતભાર કાસ્કામાં ઉત્પન્ન થયો છે અને તેનું ક્ષેત્ર કયા ક્ષેત્રમાં તો પોતાની તરફ છે. હવે આ કાસ્કાની નજીક આપણે કાગળનો ટુકડો લાવીએ. તો કાસ્કાની નજીક આપણે કાગળનો ટુકડો લાવીએ. હવે આ કાગળનો ટુકડો એની નજીક લઈ જઈએ ત્યારે મિત્રો જો અહીંયા ઋણ વિદ્યુતભાર છે, કાસ્કા ઉપર ઋણ વિદ્યુતભાર છે, તો અહીંયા કાગળના ટુકડા ઉપર આ બાજુ ધન વિદ્યુતભારિત પ્રેરિત થશે અને આ બાજુ છે ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. કારણ કે અહીંયા મિત્રો ધ્યાન રાખો, અહીંયા ઋણ વિદ્યુતભાર છે, તેથી આ તરફ ધન વિદ્યુતભાર આકર્ષણ બળના કારણે અને આ તરફ ધન વિદ્યુતભાર અને આ તરફ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. તો આવી રીતે મિત્રો હવે પ્રેરિત વિદ્યુત ડાયપોલના કારણે અહીંયા શું થયું છે મિત્રો? પ્રેરણ થયું છે. પ્રેરિત વિદ્યુત ડાયપોલ. તો પ્રેરિત વિદ્યુત ડાયપોલના કારણે હવે કાગળનો ટુકડો છે એ કાસ્કા તરફ આકર્ષણ અનુભવશે. તો આ મિત્રો ખૂબ જ નાનો તો 2 માર્કનો સવાલ હતો કે જ્યારે કાસ્કાને સૂકા વાળ સાથે ઘસવામાં આવે અને પછી કાગળના ટુકડા નજીક લાવવામાં આવે તો કાસ્કો છે એ કાગળના ટુકડાને આકર્ષે. તો તેનું મુખ્ય કારણ મિત્રો યાદ રાખજો કે જ્યારે કાસ્કાને વાળ સાથે ઘસવામાં આવે ત્યારે તેમાં ઋણ વિદ્યુત ભારિત પ્રેરિત થાય છે અને આ ઋણ વિદ્યુત ભારને કારણે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ અનિયમિત વિદ્યુત ક્ષેત્રના કારણે કાગળના ટુકડામાં પ્રેરિત વિદ્યુત ડાયપોલ ઉત્પન્ન થાય છે. પ્રેરિત વિદ્યુત ડાયપોલ કે માટે પ્રેરિત વિદ્યુત ડાયપોલ એટલે પ્લસ વિદ્યુતભાર અને ઋણ વિદ્યુત વચ્ચે થોડુંક મિત્રો અંતર છે. અને આ પ્રેરણ થયું છે. આપણે અહીંયા ક્યાંયથી બહારથી ક્યાંથી આને વિદ્યુતભાર ઉત્પન્ન કર્યો નથી, અંદર પોતાની રીતે પ્રેરણ થયું છે, જેના કારણે પ્લસ વિદ્યુતભાર અને માઇનસ વિદ્યુતભારના કારણે શું થાય મિત્રો? અહીંયા આકર્ષણ ઉત્પન્ન થાય. તેથી અહીંયા આપણને આકર્ષણ બળ જોવા મળે છે. નામ તો 2 માર્કનો આપણી પાસે આ સવાલ છે. તો હવે થેન્ક યુ વેરી મચ. તો આપણે આગળનો લેક્ચર છે જેમાં આપણે ઉદાહરણ નંબર જોઈશું કે 1.10 છે અને બીજી થોડીક થિયરી છે. તો એટલું તમે ધ્યાનમાં રાખજો. થેન્ક યુ વેરી મચ.